હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટેટટાટની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ધરાવતા સ્પેશિયલ ક્વેશ્ચન્સનો અભ્યાસ કરીશું મિત્રો. આ એમસીક્યુ ક્વેશ્ચન બેંક છે મિત્રો, અને એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે સૌથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે મિત્રો. આ વિડીયોમાં જે એમસીક્યુ ભણશું તે સૌથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. અહીંયા તમને ફર્સ્ટ એમસીક્યુ આપેલો છે. વર્તમાનમાં અધ્યયનની સૌથી પ્રભાવી પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? વર્તમાનમાં અધ્યયનની સૌથી પ્રભાવી પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ફર્સ્ટ છે ગોખણપટ્ટી, બીજું છે પુસ્તકીય જ્ઞાન, ત્રીજું છે પરંપરાગત વર્ગખંડ શિક્ષણ અને ચોથું છે ઈ લર્નિંગ. વર્તમાનનું પૂછ્યું છે મિત્રો. વર્તમાનમાં અધ્યયનની સૌથી પ્રભાવી પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? આમાંથી મિત્રો બે ઓપ્શન તો એમનામ નીકળી જાય, તમને ખબર પડે કે ગોખણપટ્ટી ન આવે અને પુસ્તકીય જ્ઞાન પણ આવશે નહીં. હવે આમાંથી કયું આવશે મિત્રો, તમે વિચારો. તો આના જવાબમાં આવશે ઈ લર્નિંગ. વર્તમાનનું પૂછ્યું છે એટલે ઈ લર્નિંગ આવશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એના પછીનો સેકન્ડ એમસીક્યુ આપેલો છે. વિદ્યાર્થીઓ તેમની શીખવાની ક્ષમતામાં વૈયક્તિક ભિન્નતા પ્રદર્શિત કરે છે, તેથી એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? પ્રશ્ન શું છે મિત્રો? વિદ્યાર્થીઓ તેમની શીખવાની ક્ષમતામાં વૈયક્તિક ભિન્નતા પ્રદર્શિત કરે છે, તેથી એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? ઓપ્શન એ છે ભણતરના અનુભવોમાં વિવિધતા, ઓપ્શન બી છે પરીક્ષાઓ વધારે લેવી, સી છે કડક શિસ્ત રાખવી અને ડી છે શિક્ષણમાં ઝડપ લાવવી. તો આમાંથી મિત્રો કયો ઓપ્શન આવશે? વિદ્યાર્થીઓ તેમની શીખવાની ક્ષમતામાં વૈયક્તિક ભિન્નતા પ્રદર્શિત કરે છે, તેથી એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? તો આમાંથી મિત્રો કયો ઓપ્શન આવશે? વિચારી લ્યો. ચારમાંથી મિત્રો કયો ઓપ્શન આવશે? તો આના જવાબમાં આવશે ભણતરના અનુભવોમાં વિવિધતા. ભણતરના અનુભવોમાં વિવિધતા, સૌથી નજીકનો ઓપ્શન આ આવશે. એના પછીનો ત્રીજો ક્વેશ્ચન છે, પ્રેમભંગ થયેલી વ્યક્તિ ઘણીવાર ઉત્તમ કવિ બને છે. આ બચાવ પ્રયુક્તિ છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? આ બચાવ પ્રયુક્તિ છે એ કઈ છે મિત્રો? ફર્સ્ટ ઓપ્શન છે એ દમન, સેકન્ડ છે પ્રક્ષેપણ, સી ઓપ્શન છે ઉદ્ધવીકરણ અને ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે સ્થાનાંતર. મિત્રો આ બચાવ પ્રયુક્તિ ખાસ જોઈ લેજો, આમાંથી એક પ્રશ્ન પૂછાશે. પ્રેમભંગ થયેલી વ્યક્તિ ઘણીવાર ઉત્તમ કવિ બને છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો આમાંથી દમન આવે, પ્રક્ષેપણ આવે, ઉદ્ધવીકરણ આવે કે સ્થાનાંતર? તો આના જવાબમાં આવશે મિત્રો પ્રેમભંગ થયેલી વ્યક્તિ ઘણીવાર ઉત્તમ કવિ બને છે, તો ઉદ્ધવીકરણ. ઉદ્ધવીકરણ. એના પછીનો ચોથો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે. કથન કૌશલ્યોનો વિકાસ કરવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ? કથન કૌશલ્યોનો વિકાસ કરાવવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ? ઓપ્શન એ છે સુંદર અક્ષરો લખવા, ઓપ્શન બી છે વક્તૃત્વ સ્પર્ધા, વક્તૃત્વ આવશે મિત્રો. ઓપ્શન સી છે મૌન વાંચન, ઓપ્શન ડી છે જોડણી લખવી. કથન કૌશલ્યોનો વિકાસ કરવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ? સુંદર અક્ષરો લખવા, વક્તૃત્વ સ્પર્ધા, મૌન વાંચન કે જોડણી લખવી? આમાંથી મિત્રો કયો ઓપ્શન આવશે? વિચારો. કથન કૌશલ્યોનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ જોઈએ? તો વક્તૃત્વ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા. એના પછીનો પાંચમો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે. ધોરણ 1ના ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? મિત્રો આ ખાસ યાદ રાખી લેજો. ઓપ્શન એ છે આનંદદાયી ગણિત, ઓપ્શન બી છે આનંદી ગણિત, ઓપ્શન એ આનંદદાયી, ઓપ્શન બી આનંદી, ઓપ્શન સી આ છે કલ્લોલ. ઓપ્શન સી છે કલ્લોલ અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે કુહુ. તો ધોરણ 1ના ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? આવી રીતે બધા જ ધોરણના પાઠ્યપુસ્તકના નામ યાદ રાખી લેજો મિત્રો, તમારો 1 માર્ક્સ છે તે કવર થઈ જશે. તો ધોરણ 1ના ગણિતના પાઠ્યપુસ્તકનું નામ મિત્રો તમને બધાને આવડતું જ હશે. તો આના જવાબમાં આવશે મિત્રો આનંદદાયી ગણિત. ધોરણ 1 આવે તો આનંદદાયી ગણિત. એના પછીનો અહીંયા તમને છઠ્ઠો એમસીક્યુ આપેલો છે. હર્બટે આપેલા પાઠ આયોજનના 5 પગથિયા પૈકી પ્રથમ પગથિયું કયું છે? હર્બટે જે પાઠ આયોજનના 5 પગથિયા આપ્યા તેમાં પ્રથમ પગથિયું કયું છે? એ ઓપ્શન છે વિષય નિરૂપણ, બી ઓપ્શન છે પુનરાવર્તન, સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે હેતુ કથન અને ડી ઓપ્શન છે પૂર્વ તૈયારી. તો હર્બટે આપેલા પાઠ આયોજનના 5 પગથિયા પૈકી પ્રથમ પગથિયું કયું છે? 5 પગથિયા આપ્યા તેમાંથી પ્રથમ પગથિયું કયું છે મિત્રો? વિષય નિરૂપણ, પુનરાવર્તન, હેતુ કથન કે પૂર્વ તૈયારી?
તો આના જવાબમાં મિત્રો પ્રથમ પગથિયું છે પૂર્વ તૈયારી, એટલે પહેલા તૈયારી કરવી, પૂર્વ તૈયારી. એના પછીનો 7મો MCQ છે, નીચેનામાંથી કોના દ્વારા મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવ્યું છે? એ ઓપ્શન અહીંયા તમને આપેલો છે મિત્રો, ઇવાન પાવલોવ, ઇવાન પાવલોવ. બી ઓપ્શન છે જ્હોન ડીવી, જ્હોન ડીવી. સી ઓપ્શન છે બેન્જામિન બ્લૂમ, બેન્જામિન બ્લૂમ. અને ડી ઓપ્શન આપેલો છે વિલ્હેમ વુન્ટ, વિલ્હેમ વુન્ટ. તો આનામાંથી કોના દ્વારા મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવ્યું છે? ઇવાન પાવલોવ આવે, જ્હોન ડીવી આવે, બેન્જામિન બ્લૂમ આવે કે વિલ્હેમ વુન્ટ? આમાંથી કયો ઓપ્શન મિત્રો રાઈટ આવશે વિચારો. મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ મિત્રો બેન્જામિન બ્લૂમ દ્વારા કરવામાં આવ્યું છે, બેન્જામિન બ્લૂમ, ખાસ યાદ રાખજો. એના પછીનો 8મો MCQ અહીંયા આપેલો છે, ઘરે દીકરી જન્મે તે ન ગમે છતાં એમ કહે કે ઘરે લક્ષ્મી અવતરી, અવતરી છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? ઘરે દીકરી જન્મે તે ન ગમે છતાં એમ કહે કે ઘરે લક્ષ્મી અવતરી છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? યોક્તિકરણ, યોક્તિકીકરણ, યોક્તિકીકરણ. બી ઓપ્શન છે ઉદ્ધવીકરણ, સી ઓપ્શન છે દમન અને ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે પ્રક્ષેપણ. ઘરે દીકરી જન્મે તે ન ગમે છતાં એમ કહે કે ઘરે લક્ષ્મી અવતરી છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? યોક્તિકીકરણ, ઉદ્ધવીકરણ, દમન કે પ્રક્ષેપણ? આમાંથી કયો ઓપ્શન આવશે મિત્રો વિચારો. આ બચાવ પ્રયુક્તિ ખાસ યાદ રાખી લેજો. તો આના જવાબમાં આવશે યોક્તિકીકરણ, યોક્તિકીકરણ. ન ગમે છતાં એમ કહે કે લક્ષ્મી અવતરી, તો યોક્તિકીકરણ કહેવાય. એના પછીનો 9મો MCQ છે, પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ બચાવ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ બચાવ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? ઓપ્શન એ છે ક્ષતિપૂર્તિ, બી ઓપ્શન છે યોક્તિકીકરણ, સી ઓપ્શન તમને આપેલો છે દમન અને ડી ઓપ્શન છે પ્રક્ષેપણ. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ બચાવ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? ક્ષતિપૂર્તિ, યોક્તિકીકરણ, દમન કે પ્રક્ષેપણ? આમાંથી મિત્રો કયો જવાબ આવશે એ વિચારો. 4 ઓપ્શન આપેલા છે, આમાંથી કયો રાઈટ આન્સર આવશે? આન્સર આવશે તો અહીંયા આવશે યોક્તિકીકરણ. પડ્યા ત્યારે નમસ્કાર, તો યોક્તિકીકરણ. એના પછીનો MCQ છે 10મો, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? એ ઓપ્શન છે સતત અને વાર્ષિક મૂલ્યાંકન, બી ઓપ્શન છે એકમ કસોટી અને સામયિક કસોટી, સી ઓપ્શન છે વાર્ષિક મૂલ્યાંકન અને ડી ઓપ્શન મિત્રો અહીંયા તમને આપેલો છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. તો આનો જવાબ મિત્રો તમને પરફેક્ટ આવડી જવો જોઈએ. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? તો આના જવાબમાં મિત્રો શું આવશે તમને ખબર જ છે. એ ઓપ્શન નહીં આવે, બી નો આવે, સી નો આવે. આના જવાબમાં મિત્રો આવશે ડી ઓપ્શન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. અદ્યતન સંકલ્પના આવશે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. એના પછીનો નેક્સ્ટ MCQ છે, પિયાનો પર પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ સરળતાથી ટાઈપિંગ કરી શકે છે. આ વિધાન કઈ સંકલ્પના સાથે જોડાયેલ છે? પિયાનો પર પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ સરળતાથી ટાઈપિંગ કરી શકે છે. આ વિધાન કઈ સંકલ્પના સાથે જોડાયેલ છે? એ ઓપ્શન છે નકારાત્મક સંક્રમણ, બી ઓપ્શન છે શૂન્ય સંક્રમણ, સી ઓપ્શન છે હકારાત્મક સંક્રમણ અને ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે મિત્રો આપેલ તમામ. તો પિયાનો પર પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ સરળતાથી ટાઈપિંગ કરી શકે છે. તો આ વિધાન છે તે કઈ સંકલ્પના સાથે જોડાયેલ છે મિત્રો? આનો જવાબ છે તે તમને પરફેક્ટ આવડી જવો જોઈએ. નકારાત્મક સંક્રમણ તો આવે નહીં મિત્રો, શૂન્ય સંક્રમણ પણ આવશે નહીં. આના જવાબમાં આવશે હકારાત્મક સંક્રમણ, હકારાત્મક સંક્રમણ. એના પછીનો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે 12મો ક્વેશ્ચન, ધ્યાન વિસ્તાર અંગેના અભ્યાસો કોણે કર્યા છે? ધ્યાન વિસ્તાર અંગેના અભ્યાસો કોણે કર્યા છે? એ ઓપ્શન છે હેમિલ્ટન, હેમિલ્ટન. બી ઓપ્શન છે લ્યુમિન, બી ઓપ્શન છે લ્યુમિન, સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે દિલગાર્ડ, દિલગાર્ડ અને લાસ્ટ ઓપ્શન છે ડી એટકિન્સન, એટકિન્સન. તો ધ્યાન વિસ્તાર અંગેના અભ્યાસો કોણે કર્યા છે મિત્રો? હેમિલ્ટન, લ્યુમિન, દિલગાર્ડ કે એટકિન્સન? આ ચારમાંથી મિત્રો કયો ઓપ્શન સાચો આવશે વિચારો. ધ્યાન વિસ્તાર અંગેના અભ્યાસો કોણે કર્યા છે? તો આમાં રાઈટ આન્સર આવશે હેમિલ્ટન,
હેમિલ્ટન. એના પછીનો અહીંયા તમને 13મો MCQ આપેલો છે મિત્રો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? આ અગાઉની એક્ઝામમાં પૂછવામાં આવી ગયેલો છે. એ ઓપ્શન છે બાલ સૃષ્ટિ, બી ઓપ્શન છે પરબ, સી ઓપ્શન છે જીવન શિક્ષણ અને ડી ઓપ્શન છે શિક્ષણ પ્રશિક્ષણ. તો આ ચારમાંથી મિત્રો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? બાલ સૃષ્ટિ, પરબ, જીવન શિક્ષણ કે શિક્ષણ પ્રશિક્ષણ. તો આમાંથી મિત્રો કયો ઓપ્શન સાચો આવશે? તો આના જવાબમાં મિત્રો આવશે જીવન શિક્ષણ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ આવે તો જીવન શિક્ષણ આવશે મિત્રો, ખાસ યાદ રાખજો. એના પછીનો 14મો MCQ છે. જ્ઞાન શક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? જ્ઞાન શક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? એ ઓપ્શન છે સર્વ શિક્ષા અભિયાન, બી ઓપ્શન છે શાળા પાઠ્યપુસ્તક મંડળ, સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે GCERT અને ડી ઓપ્શન છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે VSK. તો જ્ઞાન શક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? સર્વ શિક્ષા અભિયાન, શાળા પાઠ્યપુસ્તક મંડળ, GCERT કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. આ ચારમાંથી કયો ઓપ્શન રાઈટ આવશે મિત્રો? તો આના જવાબમાં આવશે મિત્રો સર્વ શિક્ષા અભિયાન. જ્ઞાન શક્તિ આવશે એટલે આવશે સર્વ શિક્ષા અભિયાન. એના પછીનો 15મો MCQ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શિક્ષણ માટે GDPના કેટલા ટકા ખર્ચ કરવાનું સૂચવાયેલ છે? NEP 2020 છે એના અનુસાર શિક્ષણ માટે GDPના કેટલા ટકા ખર્ચ કરવાનું સૂચવાયેલ છે? એ ઓપ્શન છે 5%, બી ઓપ્શન છે 10%, સી ઓપ્શન છે 8%, 5, 10, 8 અને ડી ઓપ્શન છે 6%. તો NEP 2020 અનુસાર શિક્ષણ માટે GDPના કેટલા ટકા ખર્ચ કરવાનું સૂચવાયેલ છે મિત્રો? 5, 6, 8 કે 10? આમાંથી મિત્રો કેટલા ટકા છે તે શિક્ષણ માટે ખર્ચ કરવાનું છે તે સૂચવાયેલ છે? તો આના જવાબમાં મિત્રો આવશે 6%. GDPના 6% છે તે શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું સૂચવવામાં આવેલ છે. એના પછીનો 16મો MCQ છે. ઘર સમાજ મિત્ર મંડળ દ્વારા મળતી કેળવણી કયા પ્રકારની કેળવણી છે? ઘર હોય, સમાજ હોય કે મિત્ર મંડળ હોય એના દ્વારા જે કેળવણી મળે તે કયા પ્રકારની છે? એ છે ઔપચારિક, બી છે આજીવન, સી છે અનૌપચારિક અને ડી છે દૂરવર્તી. તો આમાંથી મિત્રો કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન છે ઔપચારિક, બી ઓપ્શન છે આજીવન, સી ઓપ્શન છે અનૌપચારિક અને ડી ઓપ્શન છે દૂરવર્તી. તો ઘર, સમાજ કે મિત્ર મંડળ દ્વારા મળતી કેળવણી કયા પ્રકારની કેળવણી છે? તો આના જવાબમાં આવશે અનૌપચારિક કેળવણી. એના પછીનો 17મો MCQ આપેલો છે મિત્રો. વિકાસના કયા તબક્કા દરમિયાન બાળક નકલ કરવી સૌથી વધુ વખત શીખે છે? વિકાસના કયા તબક્કા દરમિયાન બાળક નકલ કરવી સૌથી વધુ વખત શીખે છે? એ ઓપ્શન છે બાળ અવસ્થા, બી છે શૈશવ અવસ્થા, સી ઓપ્શન છે કિશોરાવસ્થા અને લાસ્ટ ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે પુખ્તાવસ્થા. તો વિકાસના કયા તબક્કા દરમિયાન બાળક નકલ કરવી સૌથી વધુ વખત શીખે છે? બાળ અવસ્થા, શૈશવ અવસ્થા, કિશોરાવસ્થા કે પુખ્તાવસ્થા? આમાં ચારમાંથી કયો ઓપ્શન રાઈટ આવશે મિત્રો? તો આના જવાબમાં મિત્રો આવશે શૈશવ અવસ્થા. શૈશવ અવસ્થામાં બાળક છે તે સૌથી વધુ નકલ કરવાનું શીખે છે. એના પછીનો 18મો MCQ છે. વુડવર્થે પ્રેરણાને કયા નામથી નવાજી છે? વુડવર્થે પ્રેરણાને કયા નામથી નવાજી છે? એ ઓપ્શન છે ઈરણ, બી ઓપ્શન છે એરણ, સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે મિત્રો આકાંક્ષા અને લાસ્ટ ઓપ્શન ડી ઓપ્શન છે અભિલાષા. તો વુડવર્થે પ્રેરણાને કયા નામથી નવાજી છે? મિત્રો આ ચારેય શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળી હશો મનોવિજ્ઞાન ભણ્યો હશે ત્યારે. ઈરણ આવશે, એરણ આવશે, આકાંક્ષા આવશે કે અભિલાષા આવશે? આ ચારમાંથી મિત્રો કયો ઓપ્શન છે તે રાઈટ આવશે? તો આના જવાબમાં આવશે ઈરણ. વુડવર્થે પ્રેરણાને ઈરણ નામથી નવાજી છે. એના પછીનો 19મો MCQ છે. રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક ટેકનોલોજી ભવન કયા નામે ઓળખાય છે?
રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક ટેકનોલોજી ભવન કયા નામે ઓળખાય છે? એ ઓપ્શન છે NCERT, બી ઓપ્શન છે CIET, સી ઓપ્શન તમને આપેલો છે મિત્રો NETF અને લાસ્ટ ડી ઓપ્શન છે NCTE. તો આમાંથી કયો ઓપ્શન મિત્રો આવશે? અને આ બધા જ જે શૈક્ષણિક સંસ્થા છે એના મિત્રો આપણે ફૂલ ફોર્મ વિશેનો વિડીયો બનાવી ચૂક્યા છીએ. જો એ વિડીયો ન જોયો હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો આના જવાબમાં મિત્રો આવશે શૈક્ષણિક ટેકનોલોજી ભવન છે તે મિત્રો NCTE ના નામે ઓળખાય છે, NCTE. એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે મિત્રો 20મો ક્વેશ્ચન. એક શિક્ષક માટે વર્ગખંડમાં અસરકારકતા અને આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી અસરકારક પરિબળ કયું છે? તો આના ઓપ્શન એ છે પાઠ આયોજન, ઓપ્શન બી છે વિદ્યાર્થી સાથે મૈત્રી, ઓપ્શન સી અહીંયા તમને આપેલો છે મિત્રો પહેરવેશ, અને ઓપ્શન ડી આપેલો છે મિત્રો સમય પહેલા વર્ગખંડમાં પ્રવેશ. તો એક શિક્ષક માટે વર્ગખંડમાં અસરકારકતા અને આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી અસરકારક પરિબળ કયું છે? મિત્રો સૌથી નજીકનો જે આન્સર આવતો હોય તે તમારે અહીંયા આપવાનો છે. તમે ઓટોમેટિક વિચારો એટલે મિત્રો આનો જવાબ છે તે તમને ઓટોમેટિક આવડી જશે. તો અસરકારકતા વધારવા મિત્રો પાઠ આયોજન છે તે જરૂરી છે. મિત્રો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.